ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? તો જો આપણી સવાર આજે થોડીક વહેલી થઈ ગઈ છે, રસોઈ બની ગઈ પણ બ્લોગ નથી ઉતાર્યો કેમ કે ઉતાવળ હતી. તો જો આપણે ડાયરેક્ટ કપડાં ધોવા સવારના 7 વાગ્યા મેં પણ ઠંડા પાણીએ ફૂલ બાકાજી કે બોલાવતા કેમ કે પછી મમ્મી હે ને કામમાં પહોંચી ન શકે એટલે હું ફ્રી હતી તો હું એવું હતું હું હાલને હજી વાર છે ને તો કપડાં ધોઈ દઉં કેમ કે આજે કામે જવાનું હતું એટલે બધું કામ કરીને જવું પડે. બાકી તો ઘરે જ હોય તો કપડાં 10 વાગે ધોવાય તો કંઈ પ્રોબ્લેમ ન હોય, પણ આજે સવારના 7 વાગ્યામાં કપડાં ધોઈ નાખ્યા યાર, તો ધોવાઈ ગયા. તો 100 ને અને 10 ની મારી આગળ નોટ એક હોય ને જોતી હોય તો કે જોરમમાં હવારમાં. તો જો આપણે છે ને તરબૂચ વાવવાનું કામ કરીએ છીએ. આપણે બધાથી મોર હતા એટલે આપણે એમ થયું કે ચાલો વિડીયો લઈ લઈએ. આપણે આગળ જ છીએ હો, ફૂલ બાકાજીકી બોલાવતા કોઈ ના પહોંચે. વાડીની બપોર એટલે ગમે તેવું જમવાનું હોય, આપણને ફૂલ મજા આવે અને ઘર કરતાં ખેતરમાં વધારે ગમે, ફૂલ ફેસિલિટી. તો જો આપણે હવે હે ને જોરદાર થાકી ગયા ને ઘરે જઈએ છીએ. આ અમારી કેશોદનો સ્વિમિંગ પુલ છે, તમે તો જોઈ જ હશે ને. કેશોદનો વ્યૂ મસ્ત લાગે યાર, પોરબંદર જેવી રાજકોટ જેવી ફિલિંગ આવે મને કેશોદના પુલેથી આવું તો જો ઘર એટલે જન્નત. હે દેયુ આમ જોતો. તો આ છે અમારું મહેમાન. તો જો બધા છે ને સીધો મોબાઈલ રાખીને જોવે ને, અમારી બેન ઊંધો મોબાઈલ રાખીને જોવે કેમ કે મારી દીદી ને મારા કાકાના છોકરીને બધા આવેલા હતા. જો બધા છે ને સીધો મોબાઈલ રાખે ને ઊંધી રાખે ઊંધી. તો જો હે ને મેં વાળ ધોયા હતા ને તો બહુ ઠંડી લાગતી હતી એટલે હેર ડ્રાયરથી સુકવતી હતી. મસ્ત આમ ગરમ ગરમ હવા આવતી હતી ને એટલે કારનામાં કરીએ જો એવા શિયાળામાં. હેર ડ્રાયરનો યુઝ તો હું ખાલી શિયાળામાં જ કરું, બાકી તો ન કરું. ખબર છે કે વાળને નુકસાન કરે, હેર ફ્લો થાય. તો શિયાળો હોય એટલે ચાલ્યા કરે, શિયાળામાં તો નો પ્રોબ્લેમ. બધાય ઠંડી લાગતી હતી એટલે. તો જો આજે ઘરે ભજીયા બનાવવાનો પ્લાન છે. તો મમ્મી મેથી ને ધાણા ને લીલું લસણ ને આપણે બનાવી છે ને ચટણી એની મારી ફેવરેટ છે, મારા ઘરનાની પણ મારા હાથની ફેવરેટ છે. મમ્મી દહીં ને ધાણા ને મરચું ને લસણ ને ખાંડ ને મીઠું ને ધાણા જીરું ચપટી એક જેટલું લાલ મરચું પછી ગરમ મસાલો એ બધો નાખી અને મસ્ત પીસી લીધી છે મિક્સરમાં. કેમ કે હવે એ બધી સિસ્ટમ તો ગઈ હાથેથી કરવાની, આ બધી મિક્સરમાં જ થાય. તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ભાઈ માટે સ્પેશિયલ રેડ ચટણી, કેમ કે એ છે ને નથી ખાતો, સ્પેશિયલ આ ચટણી જોઈએ. જો ભજીયા બનવાના હોય એટલે મરી તો નાખવા જ પડે, અને આખા મરી મને ભાવે નહીં એટલે આપણે જુગાડ કરી દીધો ખાંડીને નાખવાનો. તો જો મમ્મી છે ને ગરમા ગરમ અડદિયા બનાવતા હતા. આપણે ગરમા ગરમ ખાવાની ઈચ્છા હતી આજે તો ગરમા ગરમ અડદિયા અને આપણે લઈ લીધા ધાણા મેથી મરચાં ને જુલાબ તો બાંધવો પડે ને ભજીયાનો. તો આપણે છે ને ભજીયા કરવા બેસી ગયા છે. એમ તો જોરદાર આવડે છે, આવજો ક્યારેક ખાવા હોય તો ભજીયા. કોમેન્ટ કરજો હું કેવા ભજીયા બનાવું. બધા એમ કે તું બહુ મોટા બનાવી, મને ને સાલું નાના ભજીયા આવડતું જ નથી, મોટા મોટા જ આવડે. હું તો આવડે બનાવો છે, મારો ભાઈ નથી મોટા બનાવે છે. વિડીયો મારા શોર્ટ્સમાં ક્યારેક જોજો ફ્રી થઈને કે મારો ભાઈ કેવડા ભજીયા બનાવે. मम्मी क्या रे? आज का बर्तन तुम धो देना, क्या है? आगे मेरा सर घूम रहा है. सर को बोला थोड़ा देर रुकेगा, ज्यादा बर्तन नहीं है. A few moments later. તો જો આપણા વાસણ સાફ થઈ ગયા છે અને આપણે થઈ ગયા ફ્રી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, થેન્ક યુ સો મચ. બના રહેજો આપણા વિડીયોમાં. બાય. પ્લીઝ 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 સપોર્ટ કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો, લાઈક કરતા રહ્યો, ફોલો કરતા રહ્યો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ન કરી પ્લીઝ 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 હંમેશા માટે સપોર્ટ કરો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.